વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરનાર 4 ઈસમોને વારસિયા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના અજવા રોડ કકુંબા પાર્કમાં રહેતો દીપ્તેશ રમણભાઈ માછી હરણી વારસિયા રિંગ રોડ બેલીપત્ર કોમ્પ્લેક્સમાં દીપ ડિજિટલ એક્સરે સર્વિસ નામની ઓફિસ ચલાવે છે। તેણે 7 મહિના અગાઉ એક ડિજિટલ એક્સરે મશીન લીધું હતું। તારીખ 28 મે ઓફિસના કર્મચારી ભાવિન ચંદ્રસિંહ ચૌહાણને એક્સરે કરવા હોસ્પિટલમાં જવાનું હોય ઓફિસમાંથી એક્સરે મશીન લઈ એક્ટિવાની આગળ મૂક્યું હતું। ત્યારબાદ તે ઓફિસમાં પહેલા માળે ગયો હતો અને થોડી વારમાં પરત આવ્યો હતો। તે પરત આવ્યો ત્યારે એક્સરે મશીન ગાયબ હતું। મશીનની શોધખોળ કરવા છતાંય મળ્યું ન હતું। વારસિયા પોલીસે 80,000નું મશીન ચોરી જનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે। ત્યારે કિશનવાડી ઉડાના મકાનમાં રહેતો વિજય નાયક બેલીપત્ર કોમ્પ્લેક્સ ખાતેથી પોર્ટેબલ એક્સરે મશીન ચોરી કરી હતી। જે બાતમીના આધારે તપાસ કરતા વિજય નાયક નામનો ઈસમ કિશનવાડી ઉડાના મકાન ખાતેથી એક્ટિવા મોપેડ સાથે મળી આવતા જેની પાસેથી મળી આવેલ એક્ટિવા મોપેડના પેપર્સ ન હોય જેની સઘન પૂછપરછ કરી તપાસ કરતા આશરે 1.5-2 મહિના અગાઉ હાલોલ ખાતેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું। તે ઉપરાંત હરણી વારસિયા રિંગ રોડ બેલીપત્ર કોમ્પ્લેક્સ ખાતેથી ચોરીમાં ગયેલ પોર્ટેબલ એક્સરે મશીન બાબતે સઘન પૂછપરછ કરતા તેણે 3 દિવસ અગાઉ પોર્ટેબલ એક્સરે મશીન ચોરી કર્યાની કબૂલાત કરી હતી। મશીન તેણે કારેલીબાગ ખાતે રાજેશને વેચેલ હોવાની હકીકત જણાવતા પકડાયેલ આરોપીને સાથે રાખી તપાસ કરતા રાજેશ મળી આવતા તેની ધરપકડ કરી હતી। રાજેશે મશીન ખોલી તેના સ્પેરપાર્ટ અલગ કરી ભંગારની દુકાનને વેચેલ હોવાનું જણાવતા જે બંને આરોપીઓને સાથે રાખી અશોકભાઈ શાહ અને જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા। પોલીસે ચારેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે।